सो मित्रों ने जय सियाराम। आज આપણે ધોરણ 11 ગણિત વિષયમાં દાખલા નંબર 11 વિશે જોવાના છે। દાખલા નંબર 11 જે છે એ દાખલા નંબર 10 જેવો જ સેમ છે, બરાબર। તો એમાં રકમ જે છે જેનું કેન્દ્ર રેખા x - 3y - 11 = 0 ઉપર હોય તથા જે 2 3 -1 1 માંથી પસાર થતું હોય તેવા વર્તુળનું સમીકરણ મેળવો। અહીં આપણે વર્તુળનું સમીકરણ મેળવવાનું છે। તો સૌથી પહેલા આપણે ધારી લઈએ કે ધારો કે વર્તુળનું કેન્દ્ર આપણને ખબર છે કે કેન્દ્ર માટે શું લખાય, સી એચ કે, અને ત્રિજ્યા માટે ત્રિજ્યા આર છે, બરાબર। આટલું થાય એટલે આપણે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ શું લખીશું, વર્તુળનું સમીકરણ લખીશું। વર્તુળનું સમીકરણ એ પણ આપણને યાદ જ છે કે x - h નો સ્ક્વેર પ્લસ y - k નો સ્ક્વેર = r²। હવે આપણા પાસે બે બિંદુ આપેલા છે 2 3 અને -1 1, બરાબર। તો શું લખીશું આપણે કે વર્તુળ જે છે, વર્તુળ 2 3 અને -1 1 માંથી પસાર થાય છે, બરાબર। આ જે કિંમત આપેલી છે એ શું છે, એક્સ વાય, બરાબર। આ એક્સ વાયની કિંમત છે। તો આ જે આપણું વર્તુળનું સમીકરણ છે એમાં આપણે એક્સની કિંમત અને વાયની કિંમત મૂકીને બે સમીકરણ બનાવીશું। તો શું થશે, 2 - h નો વર્ગ પ્લસ 3 - k નો વર્ગ = r²। અને સેકન્ડ સમીકરણમાં એક્સની કિંમત -1 - h નો સ્ક્વેર પ્લસ વાયની કિંમત 1 - k નો સ્ક્વેર = r²। બંને સમીકરણને સરખાવતા શું થશે, 2 - h નો સ્ક્વેર પ્લસ 3 - k નો સ્ક્વેર = -1 - h નો સ્ક્વેર પ્લસ 1 - k નો સ્ક્વેર। હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું, આપણે સાદુરૂપ આપીશું। a - b આખાનો વર્ગનું સૂત્ર લાગશે દરેકમાં, બરાબર। તો 2 નો વર્ગ 4 ઓછા છે 2 2 4 h પ્લસ h નો વર્ગ, આનું શું થશે, 3 નો વર્ગ 9 3 દુ 6 k વત્તા k નો વર્ગ બરાબર -1 નો વર્ગ 1 થાય, ઓછા વત્તા 2h પ્લસ h નો વર્ગ પ્લસ 1 - 2k પ્લસ k નો વર્ગ। હવે જે કેન્સલ થતું હોય એ આપણે કેન્સલ કરીશું। h નો વર્ગ અહીં છે, h નો વર્ગ અહીં છે, તો કેન્સલ થશે। એ જ પ્રમાણે k નો વર્ગ અહીં છે અને k નો વર્ગ અહીં છે, બંને પ્લસમાં છે તો કેન્સલ થશે, બરાબર। હવે અહીં બાકી શું રહ્યું, ધેરફોર -4h - 6k અને 9 + 4 કેટલા થાય, 13 = અહીં 2h - 2k અને 1 + 1 2, આ દરેકને આપણે ડાબી સાઈડ લાવીશું। -4h - 6k પ્લસ 13 - 2h પ્લસ 2k -2 = 0, બરાબર। હવે -4h - 2h -6h -6k પ્લસ 2k તો -4k, 13 માંથી 2 ને બાદ કરીશું તો કેટલા આવશે, 11 = 0, બરાબર। હવે આપણે 11 ની પેલી સાઈડ લઈ જઈશું તો શું થાય સમીકરણ, -6h - 4k = -11, દરેકમાંથી માઇનસની નિશાન દૂર કરીશું તો 6h + 4k = 11, સમીકરણ નંબર 1। હવે તેના પછીનું સ્ટેપમાં આપણને ખબર છે કે કેન્દ્ર રેખા x - 3y -11 = 0 ઉપર આવેલ છે, બરાબર। એ આપણે લખીશું, કેન્દ્ર CHK એ રેખા, સમીકરણ કયું છે, x - 3y -11 = 0, બરાબર। તો 11 ને આપણે પેલી સાઈડ લઈ જઈએ તો પ્લસ થશે, અથવા ડાયરેક્ટ આવું લખે તો પણ ચાલે, બરાબર। રેખા x - 3y = 11 પર છે। હવે શું કરવાનું છે, જ્યાં
એક્સ છે ત્યાં એચ મૂકવાના અને જ્યાં વાય છે ત્યાં કેને મૂકવાનું છે. બરાબર, તો શું થશે? એચ -3k = 11, સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2નો ઉપયોગ કરીને આપણે એચ અને કેની કિંમત શોધવાની છે. તો આપણે સમીકરણ 2ને કેટલા વડે ગુણીશું? અહીં 6 વડે ગુણીશું તો આપણને 6h કેન્સલ થશે. આપણે લખીશું ફ્રોમ 1. શું લખાશે? ફ્રોમ 1 6h + 4k = 11 અને 2ને આપણે કેટલા વડે મલ્ટીપ્લાય કરીશું? કેટલા વડે ગુણીશું? 6 વડે. તો 2 ગુણ્યા સમીકરણ નંબર 2 અને આ ગુણ્યા 6. તો આને 6 વડે ગુણીશું તો 6h - 6 * 18 અને 6 વડે ગુણીશું તો 66 ઓછા અહીંયા ઓછા છે એટલે વત્તા અને આ ઓછા, આ કેન્સલ. બરાબર, 18માં આપણે 4ને શું કરવાનું છે? ઉમેરવાના છે એટલે કેટલા થશે? 22 થશે. બરાબર, કેટલા થશે? 22 અને અહીં 66માંથી આપણે 11 બાદ કરવાના છે એટલે -55. બરાબર, હવે કેની કિંમત શું મળશે? -55/22. 11 × 5 = 55 પણ એક વેલ્યુ માઇનસમાં આવશે કારણ કે અહીં માઇનસ છે અને નીચે આવશે 11 દુ 22. ધેરફોર આપણને કેની વેલ્યુ શું મળશે? કેની કિંમત શું મળશે? 11 કેન્સલ કરીશું એટલે -5/2. -5/2 આપણને કેની કિંમત મળશે. હવે આ કેની કિંમત આપણે સમીકરણ 1માં પણ મૂકી શકીએ અને સમીકરણ 2માં પણ મૂકી શકીએ. 2માંથી કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો આપણને એચની કિંમત મળશે. આપણે સમીકરણ નંબર 2માં કેની કિંમત મૂકીશું. કઈ? -5/2. સમીકરણ 2માં k = -5/2 મૂકતા. બરાબર, સમીકરણ 2 જે છે એ શું છે? h - 3k = 11. h - 3kની કિંમત -5/2 = 11. બરાબર, તો આ માઇનસ માઇનસ પ્લસ 5 * 15 ના છેદમાં 2 = 11. આને આપણે જમણી સાઈડ લઈ જઈશું તો h = 11 - 15/2. લસા લેશું 11 દુ 22 ઓછા 15/2. 22માંથી 15 બાદ કરીશું તો કેટલા આવશે? 7. એચની કિંમત આપણને મળશે 7/2. બરાબર, હવે આપણે r²ની કિંમત શોધવાની છે. તો r²ની કિંમત કેવી રીતે શોધીશું? આપણે દાખલા નંબર 10માં જોઈ ગયા છે. આ જે સમીકરણ છે એમાં આપણી કિંમત મૂકી શકીએ કોની? એચ અને કેની, અથવા આપણે આ સમીકરણમાં એચ અને કેની કિંમત મૂકીને r²ની કિંમત શોધી શકીએ છીએ. તો આ જે સમીકરણ છે ફર્સ્ટ વાળો, એમાં આપણે એચ અને કેની કિંમત મૂકીશું અને આરનો વર્ગ શોધીશું. બરાબર, તો સમીકરણ પ્રમાણે 2 - એચની કિંમત 7/2 પ્લસ 3 - કેની કિંમત -5/2 આખાનો સ્ક્વેર = r². બરાબર, હવે એને આપણે લસા લઈશું 2 × 2 = 4 ઓછા 7 ના છેદમાં 2 આખાનો વર્ગ વત્તા 3 દુ 6 ઓછા ઓછા વત્તા 5 અને નીચે આવશે લસાનો 2 = આરનો સ્ક્વેર અને આરનો વર્ગ. 7માંથી 4ની બાદબાકી આવશે 3, 3નો વર્ગ 9, નીચે આવશે 2નો વર્ગ 4 પ્લસ 6 + 5 11 નો વર્ગ 121 અને 2નો વર્ગ 4 r². આ બેનો સરવાળો કેટલો થશે? 130/4 = r². હવે એનો ભાગ જશે 65 ગુણ્યા 2 અને 2 2 4, 2 2 કેન્સલ. ધેરફોર r² કેટલા આવશે? 65/2. 65/2 r²ની કિંમત મળે છે. હવે જે કિંમત છે કોની? એચની, કેની અને r²ની, આ બધી જ કિંમતને આપણે ઉપયોગ કરીને વર્તુળનું સમીકરણ મેળવવાના છે. તો સૌથી પહેલાં આપણે લખી લઈએ કે કેન્દ્ર CHK = એચની કિંમત 7/2, કેની કિંમત -5/2 અને ત્રિજ્યા
r² બરાબર 65/2. એના ઉપરથી આપણે લખી શકીએ કે માંગેલ વર્તુળનું સમીકરણ. તો શું થશે? x માઇનસ h એટલે કે 7/2 સ્ક્વેર વત્તા y માઇનસ kની કિંમત શું છે? -5/2 આખાનો સ્ક્વેર બરાબર r² એટલે શું લખાશે? 65/2. બરાબર. આ જે આપણું ફર્સ્ટમાં આપણે જે ધારેલ હતું સમીકરણ, આ જે આપણે સમીકરણ ધારેલ હતું એમાં આપણે h, k અને r² ની કિંમત મૂકવાના છે અને એ આપણે મૂકી દીધી છે. બરાબર. હવે એ સમીકરણને આપણે પાછું છૂટું પાડવાનું છે. બરાબર. તો અહીં a ઓછા b આખાનું વર્ગનું સૂત્ર, તે જ પ્રમાણે અહીં સૂત્ર લાગશે અને અહીં સૂત્ર લાગશે. બરાબર. તો સૌથી પહેલાં આપણે અહીં a ઓછા b આખાનું વર્ગનું સૂત્ર x² ઓછા 7x પ્લસ 749/2. બરાબર. તે જ પ્રમાણે y² ઓછા 5y વત્તા 25/4 ઇક્વલ ટુ 65/2. અહીં આપણે એક સ્ટેપ વધારે લખીશું કારણ કે અહીં આપણને ભૂલ થાય છે. બરાબર. મારે જે ભૂલ થઈ છે એ તમારી ન થાય એના માટે આપણે એક સ્ટેપ વધારાનું લખીશું. બરાબર. અહીં આવશે x માઇનસ 7/2 સ્ક્વેર પ્લસ y ઓછા વત્તા 5/2 સ્ક્વેર બરાબર 65/2. એટલે અહીં a પ્લસ b આખાનો વર્ગનું સૂત્ર લખશે એટલે અહીં આવશે તમારો પ્લસ. બરાબર. અને અહીં ભૂલ થઈ છે, અહીં આવશે 2² 4. હવે x² પ્લસ y² માઇનસ 7x પ્લસ 5y પ્લસ હવે 49/4 અને 25/4 બંનેનો લસા સરખો છે તો ઉપરના અંશના શું થશે? સરવાળો થશે. એ કેટલો થશે? 74/4. અને આ જે કિંમત જમણી સાઈડ પ્લસમાં છે એને આપણે ડાબી સાઈડ લાવી લઈશું અને ઇક્વલ ટુ 0 ફોર્મ લખી લઈશું. હવે અહીં 74/4 તો નહીં થશે પણ બંનેના ભાગ્યા 2 થશે. 74/2 એટલે આવશે તમારો 37 અને 4/2 એટલે આવશે તમારો 2. x² વત્તા y² ઓછા 7x પ્લસ 5y પ્લસ 37/2 માઇનસ 65/2 ઇક્વલ ટુ 0. બંનેનો લસા સરખો છે. બરાબર. આમાં 37 ગુણ્યા 2 કરીશું તો 74 અને 2 ગુણ્યા 2 4. અહીં નીચે બંનેનો લસા સરખો છે એટલે કે 65માંથી આપણે 37ને બાદ કરીશું. બરાબર. તો લખીશું આપણે x² વત્તા y² ઓછા 7x પ્લસ 5y. 65માંથી આપણે 37 બાદ કરીશું તો આવશે આપણો 28 અને બાય 2 ઇક્વલ ટુ 0. તો લાસ્ટ આન્સરમાં શું આવશે? 28/2 એટલે 14 આવશે. Therefore x² પ્લસ y² માઇનસ 7x પ્લસ 5y માઇનસ 14 ઇક્વલ ટુ 0. આ આપણું લાસ્ટ આન્સર છે. બરાબર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને જય સિયારામ.